આપણે પ્રકરણ 2 ની ચર્ચા કરી રહ્યા છીએ। એસિડ, બેઝ અને ક્ષાર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આપણે એસિડની ચર્ચા પૂર્ણ કરી હતી, પછી બેઝની પર ચર્ચા પૂર્ણ કરી છે। હવે ક્ષાર, રોજિંદા જીવનમાં વપરાતા ક્ષાર વિશે વધુ જાણ કરી લઈએ। ક્ષાર વિશે વધુ જાણકારી આવો મુદ્દો એક આપ્યો છે આપણને। મિત્રો, છેલ્લો મુદ્દો છે આ આપણે જે 30% કોર્સ બાદ કરવામાં આવ્યો છે, ક્ષારની પીએચ ત્યાંથી વધુ બાદ કરેલું છે। આ છે 10 મિનિટ મિત્રો છે એટલું બાકી છે, પણ આપણે આખું પ્રકરણ પૂરું આપણે સમજી લઈ લઈશું। મિત્રો, અગાઉના વિભાગોમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન ક્ષારનું નિર્માણ જોયું છે, તો ચાલો આપણે તેમની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા વિશે સમજીએ। ક્ષાર પરિવાર, મિત્રો આ ક્ષાર પરિવાર જે છે એને આપણે પ્રવૃત્તિ આપેલી છે। નીચે દર્શાવેલા ક્ષારોના સૂત્ર લખો। પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ। આ બધાના સૂત્રો લખવાના છે। એવા એસિડ તથા બેઝની ઓળખ કરો કે જેમાંથી ઉપયુક્ત ક્ષાર પ્રાપ્ત થયા હોય। એટલે આ ક્ષાર શેમાંથી બન્યા છે એવા એસિડ અને બેઝ એની પર ઓળખ કરશું। એક સમાન ધન અથવા ઋણ મૂલકો ધરાવતા ક્ષારો એક જ પરિવારના કહેવાય છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ એ સોડિયમ ક્ષારના પરિવારના છે, કારણ કે બેમાં સોડિયમ રહેલું છે એટલે। તેવી રીતે NaCl અને KCl સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ એ ક્લોરાઇડ ક્ષારના પરિવારના છે। આ પ્રવૃત્તિમાં આપેલા ક્ષારોમાં તમે કેટલા પરિવારની ઓળખ કરી શકો છો? આ રીતે આપણી આ પ્રવૃત્તિ છે મિત્રો। જોઈએ પહેલું એવું છે પોટેશિયમ સલ્ફેટ। પોટેશિયમ સલ્ફેટ એનું અણુસૂત્ર K2SO4। K2SO હવે આ કેવી રીતે બન્યું છે, એમાં કયા એસિડ ને કયા બેઝનો ઉપયોગ થયો હોય? મિત્રો, આમાં જે એસિડ હશે એ સલ્ફ્યુરિક એસિડ, H2SO4 અને બેઝ તરીકે લીધું છે K છે એટલે KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। આ બેના સંયોજનથી આ પોટેશિયમ સલ્ફેટ બન્યું હશે। કેવી રીતે બન્યું હશે એનું એક સમીકરણ તમને બનાવી દઉં, સમજૂતી માટે છે। H2SO4 વત્તા KOH અને તીર પડે K2SO4। આ રીતે આ બનેલું છે। હવે અહીંયા હાઇડ્રોજન મિત્રો છે, અહીંયા સલ્ફેટ છે। આપણે તટસ્થીકરણ પ્રક્રિયાને યાદ કરવાની છે। એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને। હવે આમાં H2O આપવામાં આવી જાય, H2 અહીંયા H છે, અહીંયા K2 બરાબર આ K2 છે, 2 છે ત્યાં 2 વડે ગુણવા પડે, 2 આને પણ લાગે। આપણે અહીંયા 2H2O આવું બને। હાઇડ્રોજનના 4 2 2 4 હાઇડ્રોજનના થઈ ગયા।
પોટેશિયમના 2, ઓક્સિજન 2 4 ને 2 6, તો આયા 4 ને 2 6, સલ્ફરનું 1। તો આવી રીતે આ એસિડ અને બેઝના મિશ્રણથી તટસ્થીકરણ પ્રક્રિયા થઈ આ પોટેશિયમ સલ્ફેટ ક્ષાર મળે છે વત્તા પાણી। એટલે તટસ્થીકરણ પ્રક્રિયા જે આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી એસિડની બેઝ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય। તો આ સમીકરણ છે મિત્રો, તમારે લખવું તો જોઈને લખતા રહેજો। એટલે આ કેવી રીતે બન્યું? આ બેના મિશ્રણથી આવી રીતે આ બને, બરાબર। બીજું આપણે લખ્યું છે સોડિયમ સલ્ફેટ। સોડિયમ સલ્ફેટ એનું અણુસૂત્ર સોડિયમ એટલે Na2 આવે તે મિત્રો, Na2SO4। આ સોડિયમ સલ્ફેટ Na2SO4 સોડિયમ સલ્ફેટ કેવી રીતે બન્યું છે, કયા એસિડ અને બેઝનો ઉપયોગ થયો હશે? એમાં પણ H2SO4 વત્તા બેઝ તરીકે શેનો ઉપયોગ હશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH। આ કેવી રીતે બન્યું હશે? તો એનું પણ સમીકરણ લખી દો, H2SO4 વત્તા NaOH નિપજ તરીકે ક્ષાર આપ્યો છે Na2SO4 વત્તા પાણી, ક્ષાર અને પાણી બને એને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય। H2SO4 સલ્ફ્યુરિક એસિડ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે। એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે એને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય। અહીંયા સોડિયમના 2 પરમાણુ છે, અહીંયા 2 વડે ગુણી, બરાબર। હવે જો આ બાજુ હાઇડ્રોજનના 2, આ બાજુ હાઇડ્રોજનના 2 અને આ બાજુ 2, અહીંયા પણ 2 આવશે, 2H2O, ઓક્સિજનના 4 ને 2 6, 4 અને 2 6 થઈ ગયા, સોડિયમના 2, હાઇડ્રોજનના 2 2 4। આવી રીતે આ પ્રક્રિયા સંતુલિત થાય। તો અહીંયા આજે સોડિયમ સલ્ફેટ બને છે એ ક્ષાર એસિડ અને બેઝના તટસ્થીકરણથી બને છે। મિત્રો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનતો ક્ષાર આ તટસ્થ ક્ષાર હશે। કેવો હશે? તટસ્થ ક્ષાર। મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડી દીધું છે। પછી આપ્યું છે આપણે કેલ્શિયમ સલ્ફેટ। कैल्शियम सल्फेट CaSO4 कैल्शियम सल्फेट એમાં કયો એસિડ અને કયો બેઝ મિત્રો વપરાયો હશે? તો એમાં કેલ્શિયમ સલ્ફેટમાં પણ સલ્ફ્યુરિક એસિડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ H2SO4 CH2OH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બે એસિડ અને બેઝના સંયોજનથી આ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ આપણે ક્ષાર મળે છે। એનું સમીકરણ તો આવી રીતે બનાવી શકાય, H2SO4 વત્તા CaOH2 નિપજમાં CaSO4 પ્લસ H2O આવું સમીકરણ બને। એસિડની બેઝ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને। આ રીતે આ રાસાયણિક સમીકરણ છે મિત્રો। અહીંયા સલ્ફ્યુરિક એસિડ, અહીંયા કેલ્શિયમ 1, અહીંયા હાઇડ્રોજનના 2 છે,
બરાબર આ બીજા બે એટલે હાઇડ્રોજનના 4 પરમાણુ થવા જોઈએ તો આપણે અહીંયા ઓક્સિજનના 2 4 ને 2 6 એટલે 2H2O પ્લસ આ CaSO4 2 અને 2 4 થઈ ગયા મિત્રો સંતુલિત રાસાયણિક પ્રક્રિયા તો આ રીતે આ સમીકરણ સંતુલિત રાસાયણિક સમીકરણ આપણે લખી શકીએ છીએ એસિડની બેઝ સાથે પ્રક્રિયા છે કેલ્શિયમ સલ્ફેટ વત્તા પાણી એટલે આ 4 વત્તા પાણી મળે છે જે તટસ્થીકરણ પ્રક્રિયા છે પછી આપ્યું છે આ ભલે મેગ્નેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ આ કેવી રીતે બન્યું હશે એમાં કયો એસિડ અને કયો બેઝ ઉપયોગ થયો હશે તો મિત્રો એમાં પણ સલ્ફ્યુરિક એસિડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ H2SO4 વત્તા MgOH2 કાઉન્સ પર લખવાનું કાય આ બે મિત્રો EOH ને લાગે છે આ બે ને લાગે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવી રીતે સમીકરણ સંતુલિત લખી શકાય સલ્ફ્યુરિક એસિડ MgSO4 MgOH2 નિપજમાં મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ વત્તા પાણી H2O તે બાજુ પરમાણુ જોઈ લેવાના સરખા છે સંતુલિત છે કે નહીં તો આપણે જો આ બાજુ હાઇડ્રોજનના 2 છે આ બાજુ હાઇડ્રોજનના 2 છે 2 અહીંયા છે એટલે આપણે 2H2O લખી શકીએ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ જાય મિત્રો મેગ્નેશિયમ 1 આ બાજુ મેગ્નેશિયમ SO4 H2 અને H2 4 આયન 2 ઓક્સિજન બીજા 2 ઓક્સિજન આ સંતુલિત રાસાયણિક સમીકરણ આ રીતે લખી શકાય આ એસિડ અને બેઝના મિશ્રણથી એસિડ સાથે બેઝની કે બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે આ રીતે આ સમીકરણ આપણે લખી શકીએ પછી એક પૂછે કોપર સલ્ફેટ CuSO4 કોપર એટલે શિવ તાંબુ કોપર સલ્ફેટ કેવી રીતે બન્યું હશે એમાં સલ્ફ્યુરિક એસિડ અને કોપર હાઇડ્રોક્સાઇડ H2SO4 વત્તા CuOH2 કોપર હાઇડ્રોક્સાઇડ સાથે મિશ્રણ થઈ અને આપણને કોપર સલ્ફેટ પ્રાપ્ત થાય છે મોર તૂટું કહેવાય નહીં એનું સમીકરણ આપણે સંતુલિત લખવું હોય તો H2SO4 વત્તા CuOH2 પછી કોપર સલ્ફેટ આપણે નિપજમાં પ્રાપ્ત થાય છે CuSO4 વત્તા H2O અહીંયા હાઇડ્રોજનના 2 છે અહીંયા બીજા 2 છે અહીંયા આપણે 2 આગળ લખવા પડશે એટલે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન કોપર SO4 સાથે જોડાય એટલે સમીકરણ આ સંતુલિત રાસાયણિક સમીકરણ તૈયાર થઈ ગયું મિત્રો એસિડની બેઝ સાથે કોપર હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે તો એસિડની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા છે કોપર સલ્ફેટ અને ક્ષાર છે મિત્રો ક્ષાર અને પાણી મળે છે આ તટસ્થીકરણ પ્રક્રિયા છે પછી સોડિયમ ક્લોરાઇડ મીઠું NaCl સોડિયમ ક્લોરાઇડ NaCl મીઠું એના માટે કયા એસિડ અને કયા બેઝનો ઉપયોગ થયો હશે તો એમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને બેઝ તરીકે મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ
એનું સમીકરણ આપણે આવી રીતે બનાવી શકીએ, એસિડ વત્તા બેઝ, આ બેની રાસાયણિક પ્રક્રિયા થઈ NaCl વત્તા H2O પાણી બનાવે છે. એસિડની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને મિત્રો. આવી રીતે આ સંતુલિત રાસાયણિક સમીકરણ તૈયાર થઈ જાય છે મિત્રો. એટલે આ સોડિયમ ક્લોરાઇડ મીઠું એ ક્ષાર છે. એ ક્ષાર બનાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરી ક્ષાર NaCl અને પાણી બનાવે છે. આ રીતે આ ક્ષાર તૈયાર થાય છે. પછી મિત્રો સોડિયમ ક્લોરાઇડ સોડિયમ નાઇટ્રેટ આપ્યું છે. સોડિયમ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ NaNO3 NaNO3 આ સોડિયમ નાઇટ્રેટ મિત્રો એમાં કયા એસિડ અને કયા બેઝનો ઉપયોગ થયો હશે? તો એમાં નાઇટ્રિક એસિડ, HNO3 વત્તા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તરીકે ઉપયોગ થયો છે. એનું સમીકરણ આ રીતે લખી શકીએ, HNO3 એસિડ NaOH બેઝ પ્રક્રિયા થઈ સોડિયમ નાઇટ્રેટ NaNO3 બનાવે. HNO3 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ એસિડ અને બેઝની પ્રક્રિયા થઈ સોડિયમ નાઇટ્રેટ બને છે વત્તા પ્લસ H2O એટલે પાણી બનાવે છે. આ ક્ષાર છે સોડિયમ નાઇટ્રેટ. મિત્રો આયા ઓક્સિજનના 3 છે. આ 1 4 3 1 4 હાઇડ્રોજન 1 અને 2 તો 2 હાઇડ્રોજન NaNO3 છે. એટલે ટૂંકમાં સમીકરણ રાસાયણિક સંતુલિત જ છે મિત્રો. અહીંયા એટલે કોઈ આપણે અંક મૂકવાની જરૂર પડશે નહીં. એસિડની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર સોડિયમ નાઇટ્રેટ વત્તા પાણી બનાવે છે. આ ત્યાં ક્ષાર તૈયાર થાય છે. પછી મિત્રો સોડિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ મિત્રો સોડિયમ કાર્બોનેટ જે ક્ષાર છે Na2CO3 આ સોડિયમ કાર્બોનેટ ક્ષાર બનવા માટે કયા એસિડ અને કયા બેઝ ઉપયોગ થાય છે? તો એના માટે હાઇડ્રોજન કાર્બોનેટ H2CO3 વત્તા NaOH. H2CO3 એટલે હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કાર્બોનિક એસિડ પણ કહી શકાય નહીં. આ હાઇડ્રોજન કાર્બોનેટ જે મિત્રો છે એમાં આજે H2CO3 એસિડ વત્તા NaOH વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ Na2 એટલે CO3 વત્તા H2O પાણી બનાવે છે. સોડિયમને 2 પ્રમાણે અહીંયા 2 મૂકવા પડે આપણે. 2 મૂકીએ એટલે હાઇડ્રોજન અહીંયા 2 એટલે 4 તો અહીંયા પણ 2 મૂકવા પડશે. એટલે 2 બાજુ 2 વડે ગુણીએ એટલે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જાય છે. જો આ રીતે એસિડની બેઝ સાથે કાર્બોનિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા છે સોડિયમ કાર્બોનેટ બને છે. બરાબર. કોઈ ક્ષાર છે એક પ્રકારનો ધોવાનો સોડા પણ કહી શકાય. Na2CO3 * 10H2O જો હોય તો એ ધોવાનો સોડા છે જે આપણે ડિટર્જન્ટ તરીકે ઓળખીએ છીએ. અને
એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપ્યો છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl આ ક્ષાર બનવા માટે મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ HCl NH4OH, તો આ જે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ બે તરીકે એનું સંતુલિત રાસાયણિક સમીકરણ NH4OH નિપજમાં NH4Cl વત્તા H2O પાણી મળે છે। આ બાજુ જો ક્લોરીન 1 છે, આ બાજુ ક્લોરીન 1 ને 2 હાઇડ્રોજન NH4Cl રાસાયણિક સમીકરણ સંતુલિત જ છે। બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી છે, એટલે આપણે કોઈ અંક મૂકવાની જરૂર રહેતી નથી। તો આ રીતે મિત્રો આ એસિડ અને બેઝના જે આપણે કીધું છે એસિડ અને બેઝની ઓળખ કરો, આ બધા એસિડ છે, આ બધા બેઝ છે જેની આપણે ઓળખ કરી છે। એટલે એ એસિડ અને બેઝના સંયોજનથી આ બધા ક્ષાર આપણને પ્રાપ્ત થયા છે। આ જે ક્ષાર છે મિત્રો, અહીંયા પોટેશિયમ છે, અહીંયા સોડિયમ, અહીંયા સોડિયમ, અહીંયા સોડિયમ, અહીંયા સોડિયમ, આ 1 2 3 અને 4 જે સોડિયમ સંજ્ઞાવાળા છે, સોડિયમ ધાતુ રહેલી છે, એ ચારે ચાર સોડિયમ પરિવારના ક્ષાર કહેવાય। કયા પરિવારના? સોડિયમ પરિવારના ક્ષાર। એટલે આ મિત્રો તમે આમાં જોઈ શકો છો, બરાબર? આ એક ક્લોરીન છે, આ એક ક્લોરીન છે, તો આ સોડિયમ અને એમોનિયમ ક્લોરાઇડ આ બને છે ક્લોરાઇડ પરિવારના ક્ષાર કહેવાય। એટલે જે ક્ષારમાં સંજ્ઞા સમાન સંજ્ઞાઓ ધરાવતા જે ક્ષાર હોય એ પરિવારના ક્ષાર ગણી શકાય। તો મિત્રો આપણે આ પરિવારની ઓળખ કરી શકીએ છીએ। અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ થાય છે, પણ ક્ષારની પીએચ છે ત્યાંથી હવે કોષમાં નથી, તેમ છતાં આપણે આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ। જોતા જઈએ, નીચે દર્શાવેલા ક્ષારના નમૂના એકત્ર કરો। સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ઝીંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બન કેટલાક ઉપલબ્ધ ક્ષારો પણ લઈ શકાય। એમની દ્રાવ્યતા ચકાસો પાણીમાં। લિટમસ પર આ દ્રવની અસર તપાસવાની અને પીએચ પેપરનો ઉપયોગથી પીએચ મેળવો। કયા ક્ષાર એસિડિક છે, કયા બેઝિક છે કે તટસ્થ છે। ક્ષાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એસિડ કે બેઝની ઓળખ કરો। ક્ષાર બનાવવા માટે જે એસિડ બેઝ આપણે આ ક્ષાર અને એસિડ અને બેઝની ઓળખ કરી છે આપણે, એના કોષ્ટક આપણે અવલોકનમાં નોંધવાનું એવું કીધું છે। પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર પીનું પીએચ મૂલ્ય 7 હોય। પ્રબળ એસિડ પ્રબળ બેઝ જે ક્ષાર બને મિત્રો એનું pH બરાબર 7 હોય। કારણ શું? કારણ કે તટસ્થ ક્ષાર છે। કેવો છે? તટસ્થ ક્ષાર કહેવાય। પછી પ્રબળ એસિડ વત્તા નિર્બળ બેઝ જે ક્ષાર મળે એ એસિડિક ક્ષાર કહેવાય। કેવો? એની pH 7 કરતા ઓછી હોય, એસિડિક ક્ષારની pH। પછી નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ એ જે ક્ષાર મળશે એ બેઝિક ક્ષાર કહેવાય છે। એની pH 7 કરતા વધારે હશે, બરાબર? તટસ્થ ક્ષારની pH 7 હશે, એસિડિક ક્ષારની pH 7 કરતા ઓછી હશે અને બેઝિક ક્ષાર છે એની pH 7 કરતા વધારે હશે।
मतलब આ જે ક્ષાર આપ્યા છે એમાં કયા એસિડ અને કયા બેઝનો ઉપયોગ થયો છે એ મહત્વનું છે। અહીંયા આ પ્રબળ એસિડ અને આ પ્રબળ બેઝ છે, તો આ પોટેશિયમ સલ્ફેટ ક્ષાર જે છે એ કેવો ક્ષાર હશે? તો એ મિત્રો તટસ્થ ક્ષાર હશે, કારણ કે બે પ્રબળ છે એટલે આ તટસ્થ ક્ષાર છે એની પીએચ કેટલી હશે? 7 હશે। આ પ્રબળ એસિડ આ પ્રબળ બેઝ છે, તો આ સોડિયમ સલ્ફેટ પણ તટસ્થ ક્ષાર છે, એની પણ પીએચ 7 હશે। આ પ્રબળ એસિડ એટલે આ નિર્બળ બેઝ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પ્રબળ એસિડ છે એટલે કેલ્શિયમ સલ્ફેટ છે એસિડિક ક્ષાર હોય જેની પીએચ 7 કરતાં ઓછી હશે। આ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ છે, તો મેગ્નેશિયમ સલ્ફેટ ક્ષાર જે છે એની પણ પીએચ 7 કરતાં ઓછી હશે, કારણ કે એ પણ એસિડિક ક્ષાર છે। આ પ્રબળ એસિડ આ પણ નિર્બળ બેઝ છે એટલે તેમાં પણ કેલ્શિયમ સલ્ફેટ જે છે મિત્રો મોટું હતું એ પણ પીએચ 7 કરતાં ઓછી હશે, કારણ કે એ પણ નિર્બળ આ પ્રબળ એસિડિક ક્ષાર છે। એટલે આ પ્રબળ એસિડ એટલે આ પ્રબળ બેઝ છે એટલે આ સોડિયમ ક્લોરાઇડ છે તટસ્થ ક્ષાર છે, કારણ કે બે પ્રબળ એસિડ પ્રબળ બેઝ પછી બનેલો છે એટલે આ પણ પ્રબળ એસિડ છે, આ પણ પ્રબળ બેઝથી બને છે એટલે સોડિયમ નાઇટ્રેટ છે એ પણ એની પીએચ 7 હશે, કારણ કે તટસ્થ ક્ષાર છે, કારણ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી નિર્માણ પામેલો છે। આ કાર્બોનિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મિત્રો આ પ્રબળ બેઝ છે, આ નિર્બળ એસિડ હોવાથી આ છે સોડિયમ કાર્બોનેટ કેવો ક્ષાર હશે? એ મિત્રો બેઝિક ક્ષાર હશે જેની પીએચ 7 કરતાં વધારે હશે। આ એક પ્રબળ એસિડ અને નિર્બળ બેઝથી બનેલો ક્ષાર એમોનિયમ ક્લોરાઇડ એ એસિડિક ક્ષાર હશે, એની પણ પીએચ 7 કરતાં ઓછી હશે। આવા જે ક્ષાર આપણે જોયા એ કયા એસિડ અને કયા બેઝમાંથી બને છે એને આધાર રાખે છે। તો મિત્રો આગળ આપણે ચર્ચા કરી હતી પ્રબળ એસિડ કોને કહેવાય અને પ્રબળ બેઝ કોને કહેવાય, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ કોને કહેવાય એની પર આપણે ચર્ચા કરી ગયા છીએ। ફરી વખત તમને એની વ્યાખ્યા બોલકાઈ દઉં છું। જે એસિડનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય, સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય એટલે કે H+ આયનો આપતો હોય તો એને પ્રબળ એસિડ કહેવાય। એટલે જે એસિડ પાણીમાં ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન આયન આપે અથવા નહિવત પ્રમાણમાં અથવા ન પણ આપે એવા જે એસિડ છે પાણીમાં અંશતઃ આયનીકરણ થતું હોય એને નિર્બળ એસિડ કહેવાય। એટલે પ્રબળ બેઝમાં પણ જે પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ પામી OH- આપે, OH- એટલે હાઇડ્રોક્સાઇડ આયન આપે આપણને, તો એને પ્રબળ બેઝ કહેવાય। અને જે બેઝ પાણીમાં અંશતઃ આયનીકરણ પામી અને OH- ઓછા પ્રમાણમાં આપે અથવા નહિવત આયન મુક્ત કરે તો એને પ્રબળ નિર્બળ બેઝ કહેવાય છે। આવી રીતે આ તટસ્થ ક્ષારની પીએચ 7 કરતાં તટસ્થ ક્ષારની પીએચ 7 હોય છે, ક્ષારની પીએચ 7 હોય છે અને એસિડિક ક્ષારની પીએચ 7 કરતાં ઓછી હોય છે, બેઝિક ક્ષારની પીએચ 7 કરતાં વધારે હોય છે। સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો છે, નીચે ગાંધીજીનો ફોટો આપેલો છે મિત્રો આ ગાંધીજીનો જે ફોટોગ્રાફ છે એ દાંડી કૂચનો ફોટોગ્રાફ છે। એક બાળક ગાંધીજીની લાકડી લઈ અને આગળ ચાલી રહ્યો છે। ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો, એમાં મિત્રો એ મીઠું પણ એક પ્રકારનું ક્ષાર જ છે સોડિયમ ક્લોરાઇડ, એ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતો ક્ષાર છે મીઠું સોડિયમ ક્લોરાઇડ। એનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ। દરિયાના પાણીમાં અનેક ક્ષાર મિત્રો ઓગળેલા હોય છે। આ સોડિયમ ક્લોરાઇડ અલગ કરેલું આ ક્ષારમાંથી વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપણ થયેલું જોવા મળે છે। કેટલીકવાર કથાયજ્ઞ હોય છે એટલે ખનિજ ક્ષાર પણ કહેવાય છે। મિત્રો ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી હતી। ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલો હોય છે, મીઠું દરિયાના પાણીમાંથી બને છે। તમે મહાત્મા ગાંધીની દાંડી કૂચ વિશે ચોક્કસ સાંભળ્યું હશે। શું તમે જાણતા હતા કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સોડિયમ ક્લોરાઇડ અગત્યનું પ્રતીક હતું?
પછી સામાન્ય ક્ષાર રચના માટે કાચી સામગ્રી છે મિત્રો, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, ક્લોર આલ્કલી પદ્ધતિ વડે મિત્રો એની બનાવટ કરવામાં આવે છે. એટલે આકૃતિ નીચે આપેલી છે. ક્લોર આલ્કલી પ્રક્રિયાની અગત્યની નિપજો કઈ હોય છે? એક તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે, બીજું હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ, આ બધા એની અગત્યની નિપજો હોય છે. વિરંજન પાવડર જે છે મિત્રો, હવે વિરંજન પાવડર અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, આ વિરંજન પાવડર જે છે મિત્રો એ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બ્લીચિંગ પાવડર આપણે જેને કહીએ છીએ બ્લીચિંગ પાવડર, તો એ વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર કપડાં બ્લીચ કરવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. CaOCl2 એનું અણુસૂત્ર છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બ્લીચિંગ પાવડર વિરંજન પાવડર. એ કેવી રીતે બને? એ મિત્રો ફોડેલો ચૂનો અને ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરી બ્લીચિંગ પાવડર બનાવે છે. ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિરંજન પાવડર બને છે. આ વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ થાય છે, સુતરાઉ તેમજ લીલરના વિરંજન માટે પણ થાય છે. એટલે કાપડ ઉદ્યોગમાં થાય વધારે, કાગળ ઉદ્યોગમાં પણ લાકડાના ભાવને વિરંજન માટે એટલે બ્લીચ કરવા માટે, વિરંજન કરવું એટલે બ્લીચ કરવું. તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, ધોબી જે કપડાં ધોવે મિત્રો, આપણે કહીએ ને અમુક પ્રકાર કોટ કે અમુક પ્રકારની સાડી આપણે બહાર ધોવા માટે આપવી પડે મોંઘી હોય તો એને બ્લીચ કરે મિત્રો, એટલે વિરંજન કરે. લોન્ડ્રીમાં કપડાં ધોયા પછી એને બ્લીચિંગ કરીને આપણને આપે. અને રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુઓમાંથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. બેકિંગ સોડા મિત્રો, આ બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા, આપણે ખમણ ભજીયા બનાવવાનું હોય એમાં આપણે સોડા રાખીએ છીએ. આ જે બેકિંગ સોડા છે એનું અણુસૂત્ર NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નીચે આપેલું છે સમીકરણ ઠીક કરી લેજો મિત્રો. તમે રસોઈઘરમાં સ્વાદિષ્ટ કરકરા પકોડા ક્રિપ્સી કહેવાય, ક્રિપ્સી, તો એ તમે બનાવવા માટે ઉપયોગમાં કયો સોડા વાપરો છો? તો એમાં ખાવાનો સોડા તમે બેકિંગ સોડા વાપરો છો. ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે. એનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. એનું સૂત્ર NaHCO3 છે. ઠીક કરી લેજો એટલે ખ્યાલ આવશે તમને મિત્રો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ગરમ કરી ઉષ્મા વડે તો સોડિયમ કાર્બોનેટ મળે છે Na2CO3. તો આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘણા બધા કાર્યરત ઉપયોગ ધરાવે છે, જેમ કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ. આપણે કાલે લખાયું આંબલીમાં કયો એસિડ હોય? ટાર્ટરિક એસિડ. તો એ એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. એટલે ખાવાના સોડાની પ્રક્રિયા મિત્રો H+ આયન એટલે ટાર્ટરિક એસિડમાં રહેલો હાઇડ્રોજન આયન સાથે કોઈ પણ એસિડનો H+ આયન જે છે એની સાથે પ્રક્રિયા કરી એ એસિડનો સોડિયમ ક્ષાર આપે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પાણી પણ મુક્ત કરે છે મિત્રો. આ પ્રક્રિયામાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ને એના કારણે પાઉં તમે જે આપણે ખાઈએ છીએ પાઉં અથવા કેક હોય ને એ ફૂલી જાય છે. પાઉં ફૂલાય, કેક પણ ફૂલે છે, એટલે એકદમ દબો એકદમ નરમ અને પોચી બને છે. છેલ્લા કારણે કાર્બન ડાયોક્સાઇડના કારણે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન્ટાસિડનો એક પણ ઘટક છે. એન્ટાસિડ એટલે જે તટસ્થ મિત્રો પ્રતિએસિડ પદાર્થો કહેવાય. એસિડિટીના નિવારણ માટે વપરાય છે. આલ્કલાઇન હોવાના કારણે તે પેટ ભરેલા વધારાના એસિડને તટસ્થ કરી રાહત આપે છે. એ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. એસિડનું તટસ્થીકરણ કરવા માટે ખાવાનો સોડા મહત્વનો ભાગ ભજવે છે. એનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં પણ કરવામાં આવે છે. પછી મિત્રો ધોવાનો સોડા એનું અણુસૂત્ર છે ટીકર Na2CO3 × 10H2O સોડિયમ હાઇડ્રોજન સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ એનું રાસાયણિક નામ છે ધોવાના સોડા. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ એમાં નથી આવ્યું, તમારે લખવું તો લખી નાખજો સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ.
Na2CO3 * 10H2O। મિત્રો આ સોડિયમ કાર્બોનેટ પાણી સાથે મિશ્રણ થઈ અને આપણે જે ડિટર્જન્ટ કી બનાવે છે એમાં મિત્રો થોડા સોડાનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ આપણે કાચ, હાબુ અને કાગળ ઉદ્યોગમાં પણ કરીએ છીએ। તેનો ઉપયોગ બોરેક્સ જેવી સોડિયમ સંયોજન બનાવટમાં પણ થાય છે અને સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરમાં સફાઈના હેતુ માટે પણ થાય છે। કે પોતા કરતા હોય લાદીની ચકચકાટ કરવા માટે તો એના માટે પણ થાય, સફાઈ કરવા માટે પણ ઉપયોગ કરીએ અને એનો ઉપયોગ પાણીની કઠિનતા દૂર કરવા માટે થાય। એટલે બોરનું પાણી કેવું પાણી કડકું તો એમાં એ આ નાખવાથી કડક પાણી, કઠિન પાણી નોર્મલ પીવી એવું બની જાય છે। તો શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે એવું કહે છે આપણને? એના માટે પ્રવૃત્તિ આપેલી છે। કોપર સલ્ફેટ લઈ અને ગરમ કર્યા બાદ એનો રંગ કેવો થાય છે, એના ટીપા કેવા દેખાય છે, એટલે આવી રીતે આ પ્રવૃત્તિ મિત્રો આપી છે। તો કોપર સલ્ફેટના સ્ફટિક જે આપણે શુષ્ક દેખાય છે તે સ્ફટિક જળ ધરાવે છે। હાથમાં ચપટી વડે ખબર પડે સ્ફટિક નહીં, એટલે આપણે જ્યારે સ્ફટિકને ગરમ કરીએ ત્યારે આ પાણી દૂર થાય છે, ક્ષાર જે સફેદ બની જાય। હવે તમે સ્ફટિકને ફરીથી પાણી સાથે ભીનો કરો તો તમે જોશો કે સ્ફટિકનો ભૂરો રંગ પાછો આવી ગયો હશે, કારણ કે કોપર સલ્ફેટ CuSO4 જે છે મોટું એ ભૂરા રંગનું હોય। સ્ફટિક જળ ક્ષાર એકમ સૂત્રમાં પાણીના અણુની ચોક્કસ સંખ્યા છે। કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુ હાજર હોય છે મિત્રો, એટલે એને CuSO4 * 5H2O લખાય। કેટલું લખાય? 5H2O, પાણીના 5 અણુ। તો સોડિયમ કાર્બોનેટમાં 10H2O આપણે લખ્યું, Na2CO3 * 10H2O, મતલબ પાણીના 10 અણુ થયા। એટલે પીલો છે કે એવું કહે છે મિત્રો, તમે એ કેમ માટી ઉપર રાખો એક મુઠ્ઠી ભરી, થોડાક સમય પછી માટીની આજુબાજુ એ રીતે તમને જોવા મળશે। એનું કારણ છે એમાં રહેલું પાણી। અને અન્ય એક સ્ફટિક જળ ધરાવતો ક્ષાર જીપ્સમ, ચિરોડી છે, ચિરોડી એ સ્ફટિક જળ સ્વરૂપે પાણીના 2 અણુ ધરાવે છે। એનું સૂત્ર CaSO4 * 2H2O છે, એમાં પાણીના 2 અણુ રહેલા છે। તો એ જીપ્સમનો ઉપયોગ કેવી રીતે થાય છે? જીપ્સમનો ઉપયોગ POP બનાવવામાં થાય છે। પ્લાસ્ટર ઓફ પેરિસ મિત્રો, હાડકાં ભાંગી ગયા હોય, ક્યાંક પીડા હોય, અકસ્માત થયો હોય અને આપણે પ્લાસ્ટર ઓફ POP બાંધે આપણા શરીર પગે હાથે જે બાંધે, આમ એકદમ કડક પાટો હોય છે, એમાં ચૂનો ને એવું બધું હોય છે। તો એ POP પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધે છે ને, એમાં જીપ્સમમાંથી બને છે। એટલે જીપ્સમને મિત્રો 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ અડધો પાણીનો અણુ એટલે CaSO4 * 1/2H2O એ મિત્રો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ જે છે એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય, POP। એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ। એનો ઉપયોગ આપણે ખબર છે, દાખતરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકેનો ઉપયોગ કરે છે। પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે, અને પાણી સાથે મિશ્ર કરો ને તો ફરી એકવાર સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે। એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 * 1/2H2O પ્લસ પાણીનો બીજો 1.5 અણુ ઉમેરો, 1.1/2H2O આપ્યું છે, એટલે નિપજમાં શું બનશે? CaSO4 * 2H2O એટલે જીપ્સમ ચીરોડી બને, એટલે પાછો POPમાંથી એટલે જીપ્સમ બને, એટલે કડક બને છે પાટો। પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો દર્શાવેલ છે, તેની નોંધ કરો। તમે પાણીનો અડધો અણુ કેવી રીતે મેળવશો? એટલે આ સ્વરૂપમાં લખાય છે, કારણ કે કેલ્શિયમ સલ્ફેટના 2 એકમ સૂત્રો પાણીના 1 અણુ સાથે જોડાયેલા છે। એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડાની બનાવટમાં ઉપયોગ થાય છે। POP રમકડા આવે ચીલાઈ માટીના જે કે છે એમાં પડે તો તૂટી જાય, ભાંગી જાય। સજાવટની સામગ્રી અને સપાટી લેસી બનાવવા માટે ઉપયોગી છે। કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટને પ્લાસ્ટર ઓફ પેરિસ શા આપણે કહે છે તે શોધો અને ખ્યાલ આવ્યો તો અહીંયા આપણા ચેપ્ટર પૂર્ણ છે। એટલે નીચે મિત્રો 5 પ્રશ્ન આપ્યા છે, જે આપણે કોર્સમાં એ જે નથી આપણે લઈએ PDF મોકલીએ, પણ જે આપણે કોર્સની અંદર હશે એની આપણે PDF મોકલાવશું।
પહેલો પ્રશ્ન છે CaOCl નું સામાન્ય નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનું સંયોજનનું સામાન્ય નામ શું છે? મિત્રો એનું સામાન્ય નામ છે બ્લીચિંગ પાવડર. બરાબર, કોર્સમાં નથી પણ આપણે એક વખત વાંચીને એવું ખ્યાલ આવે, કાલ હવે કદાચ પૂછાઈ જાય તો. એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરેજન પાવડર મળે છે. મિત્રો આ એવો ક્લોરીન, એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયા છે. આપણે જોયું હમણાં ક્લોરીન સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂલો, એની પ્રક્રિયા કરીએ એટલે વિરેજન પાવડર મળે છે. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. સોડિયમ સંયોજનનું નામ છે સોડિયમ કાર્બોનેટ Na2CO3. પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવણને ગરમ કરતા શું થશે તેમાં થતી પ્રક્રિયામાં સમીકરણ દર્શાવો. એટલે ગરમ કરી અને સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય. આપણે જોયું હમણાં તો સમીકરણ પલીકે આપ્યું છે એ લખવાનું ટેક્સ્ટ બુકમાં. જો પેજ નંબર આપ્યું છે 31 ઉપર આપ્યું એ સમીકરણ લખવાનું. અને પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીની થતી પ્રક્રિયાનું દર્શાવતું સમીકરણ જો ઉપર જ આપ્યું છે, પણ પેજ નંબર 33 ઉપર 5મા પ્રશ્નનો જવાબ ઉપર જે બ્લુ રંગનું જે સમીકરણ છે એ જ સમીકરણનો જવાબ છે. એટલે આવી રીતે આ 5 પ્રશ્નનો જવાબ લખવાના છે. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપણે લાગુ પડતા હશે એ લખવાના છે. જે નહીં આવતા હોય એની PDF હું નહીં મોકલાવું. બરાબર. નમસ્કાર.